નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટો નિર્ણય અને મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે વધુ એક કર્મયોગી અને હિતલક્ષી નિર્ણય લીધો છે. વિલીપ કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કાયદા ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂપિયા 200ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ FTAમાં રાજ્ય સરકારના અન્ય સહવર્ગો મુજબ વધારો કરીને રૂપિયા 2500 ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ બેલીફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના ન્યાયિક ખાતામાં ફરજ બજાવતા તમામ બેલીફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં 1 જુલાઈ 2025થી વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂપિયા 34.77 લાખ તથા વાર્ષિક રૂપિયા 4.18 કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે. ધન્યવાદ.